હેલો એવરીવન. તો આજે આપણે ઝુલોજી સેમેસ્ટર 5નો જે અલગ અલગ એન્ડોક્રાઇન ગ્લેન્ડ વિશે ચર્ચા કરતા હતા તેમાં આપણે આજે જોઈશું એડ્રીનલ ગ્લેન્ડ. ઓકે, એટલે કે જે એડ્રીનલ ગ્રંથિ આવેલી છે મનુષ્યના શરીરમાં, તો એના સ્ટ્રક્ચર, એનું સ્થાન અને એનું જે અલગ અલગ પ્રકારના હોર્મોન્સ આવેલા હોય છે, ઓકે, એની લાક્ષણિકતા શું હોય છે અને એનું કાર્યો ક્યાં ક્યાં હોય છે, તો એના વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલાં જોઈએ આપણે એનું સ્થાન, એટલે કે ક્યાં આવેલી હોય છે. તો મનુષ્યમાં એ મૂત્રપિંડ એટલે કે જે કિડની હોય છે એના અગ્રછેડા પર ક્યાં આવેલી હોય છે? એના અગ્રછેડે ગોઠવાયેલી હોય છે. અને કેટલી હોય છે? 1 પેર એટલે કે 2 નંગ, સોરી, બે એડ્રીનલ ગ્રંથિ મનુષ્યના શરીરમાં આવેલી હોય છે, એક જોડ આવેલી હોય છે. અને ક્યાં હોય છે? મૂત્રપિંડના અગ્રછેડા ઉપર ગોઠવાયેલી હોય છે. ઓકે, અને કેવી હોય છે? આમ જોવા જઈએ તો એ ટોપી, ચપટી અને ટોપી જેવા આકારની હોય છે. આને સુપ્રા રીનલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. કઈ? સુપ્રા. સુપ્રા મીન્સ ઉપર, રીનલ એટલે કિડની માટે વપરાતો વર્ડ છે. રીનલ ગ્લેન્ડ, સુપ્રા રીનલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. પૂછાય કે સુપ્રા રીનલ ગ્લેન્ડ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો તો કઈ છે? એડ્રીનલ ગ્રંથિ. હંમેશા યાદ રાખજો. ઓકે, હવે જોઈએ કે જે આ એડ્રીનલ ગ્રંથિ છે એ 2 પ્રકારના વિસ્તારો ધરાવે છે. શું ધરાવે છે? 2 પ્રકારના વિસ્તારો ધરાવે છે. તો સૌથી બહારની તરફનો જે વિસ્તાર છે એને બાહ્યક કહેવાય. શું કહેવાય છે? બાહ્યક, એટલે કે કોર્ટેક્સ કહેવામાં આવે છે. ઓકે, અને જે અંદરની અથવા કેન્દ્ર સ્થાને છે, આ છે કેન્દ્ર સ્થાને અંદર, તો આને શું કીધું છે? મેડ્યુલા. અને આ બહારની તરફ છે એને શું કીધું છે? કોર્ટેક્સ. અને આને આ જે દેખાય ઉપર આટલો એને કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અંદરનો છે એ શું છે? એડ્રીનલ મેડ્યુલા. અને બહારનો શું છે? એડ્રીનલ કોર્ટેક્સ. ઓકે, યાદ રાખજો કે કયા કયા વિસ્તાર આવેલા હોય છે એનામાં. તો એડ્રીનલ ગ્લેન્ડને આપણે જોયું, શું કહેવામાં આવે છે? સુપ્રા રીનલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. ટ્રાયેંગલ શેપ્ડ હોય છે અને ઓરેન્જ કલરની હોય છે. કેવી હોય છે? નારંગી કલરની જોવા મળે છે. હવે 1/2 ઇંચ એની હાઇટ હોય છે અને 3 ઇંચ એની લેન્થ હોય છે, એટલે કે લંબાઈ હોય છે. ક્યાં જોવા મળે છે? અગ્ર સ્થાને. કોના? કિડનીના. ઓકે, જે 12 નંબરની થોરેસિક વર્ટિબ્રી આવેલી છે એના પેરેલલ સ્થાનમાં એ ગોઠવાયેલી હોય છે. ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ જે અંદરનું મજ્જક એટલે કે જે કેન્દ્ર સ્થાનનો જે વિસ્તાર હતો એડ્રીનલ મેડ્યુલા, એના વિશે વાત કરીએ આપણે કે જે એ ઇનર પાર્ટ હતો. કેવો હતો? અંદરનો જે પાર્ટ હતો આ છે એડ્રીનલ મેડ્યુલા, સૌથી મોસ્ટ ઇનર પાર્ટ હોય છે. અને કોનાથી આવૃત હોય છે? એડ્રીનલ કોર્ટેક્સથી એ આવૃત હોય છે. ઓકે, અને એ ફિઝિકલ અને ઇમોશનલ જે સ્ટ્રેસ હોય છે, જે તણાવ હોય છે માનસિક, એની સાથે હંમેશા એ સંકળાયેલો હોય છે. આગળ એના હોર્મોન્સની વાત કરીએ કે કેવી રીતે એ એડ્રીનલ મજ્જકના જે હોર્મોન્સ હોય છે એ કેવી રીતે કાર્ય કરે છે અને કયા કયા પ્રકારના હોર્મોન્સ ધરાવે છે. ઓકે, તો સૌથી પહેલે આપણે જોઈએ એડ્રીનલ જે મેડ્યુલા છે એ 2 પ્રકારના હોર્મોન્સ રિલીઝ કરે છે. ઓકે, સૌથી પહેલો આપણે જોઈએ નોર એડ્રીનાલિન અથવા નોર એપિનેફ્રિન, અને બીજો છે એડ્રીનાલિન અથવા એપિનેફ્રિન. જે આ નોર અને આ એપિનેફ્રિન છે, એપિનેફ્રિન છે એ 80% હોર્મોન છે, અથવા એડ્રીનાલિન પણ એને કહી શકો, એડ્રીનાલિન અથવા એપિનેફ્રિન. ઓકે, આ છે એ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે કે ચેતાતંતુ જ્યારે ઉત્તેજિત થાય ત્યારે આ મજ્જકનો જે વિસ્તાર છે મેડ્યુલાનો, ત્યાંથી આ 2 પ્રકારના ક્રોમોફિન સેલ ધરાવતા વિસ્તાર આવેલો હોય, ત્યાંથી આ હોર્મોન્સનું સિક્રીશન થાય છે. કયા છે? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. એને આપણે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન કહીએ. તો આ મેડ્યુલામાં સૌથી વધુ ઉત્પન્ન થતો હોર્મોન હોય તો એ કયો છે? એડ્રીનાલિન. 80% ઉત્પન્ન થતો હોર્મોન એડ્રીનાલિન એટલે કે એપિનેફ્રિન છે. ઓકે,
અને જ્યારે સ્ટ્રેસ હોય અને ઓછી કેપેબિલિટી હોય ત્યારે આ હોર્મોન્સ એક્યુટ કન્ડિશનમાં ઉત્પન્ન થતો હોય છે. ઓકે, આ જે હોર્મોન છે એ સ્કિન છે, ડાયજેશન છે અને રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એના મસ્ક્યુલર કોન્ટ્રેક્શન અથવા એના સંકોચન સાથે અને જે બ્લડ પ્રેશર હોય એની સાથે શું થાય છે એ વધે છે, વધઘટ એની થતી હોય છે. અને શું વધારે છે? હાર્ટ રેટ વધારે છે, હાર્ટ કોન્ટ્રેક્શન વધારે છે. ઓકે, બ્લડનો ફ્લો વધારે છે, મસલ્સ, બ્રેઇન એ બધા તરફ એ જે રુધિરનો જથ્થો હોય એ ઝડપથી પહોંચતો હોય છે. ઓકે, અને જે સ્મૂથ મસલ્સ આવેલા હોય છે આપણામાં એને રિલેક્સ કરે છે, કારણ કે ગ્લાયકોજન છે એનું કન્વર્ટ શેમાં કરે છે? ગ્લુકોઝમાં કરે છે. કયો? એપિનેફ્રીન. ઓકે, કે એડ્રીનાલિન કહીએ બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધારે, પછી મેટાબોલિક જે રેટ હોય છે એને પણ વધારે છે, પછી જે શ્વાસોશ્વાસ હોય છે આપણો એને પણ ઝડપી બનાવે છે, અને જે મસલ્સ હોય એની અંદર બ્લડ કેપિલરી આવેલું હોય એનો વિસ્તાર વધારે છે, કારણ કે ત્યાંથી એ બ્લડ છે એને વધુ મળે, કારણ કે વિસ્તાર વધે, પોલાણ વિસ્તાર વધે એટલે શું થાય? બ્લડ ફ્લો વધારે થાય અને ત્યાં વધારે બ્લડ પહોંચે છે. ઓકે, હવે આપણે કહીએ કે જે લડોયા ભાગો જેવી સ્થિતિ હોય ને ત્યારે આ હોર્મોન અસર કરતો હોય છે. ફાઇટ ઓર ફ્લાઇટ, લડો યા ભાગો. ઓકે, હવે આપણે જોઈએ બીજો હોર્મોન છે નોરએડ્રીનાલિન. નોરએડ્રીનાલિન હોર્મોન છે એ ઓછા પ્રમાણમાં 20% જેટલો જ એ એડ્રીનલ મેડિલામાંથી ઉત્પન્ન થતો હોય છે. એ પણ મેટાબોલિક જે પ્રોસેસ છે, કાર્ડિયાક આઉટપુટ છે, કોન્સ્ટ્રિક્શન છે, એ વાસોકોન્ટ્રાક્શન ઇફેક્ટ્સ છે અને બ્લડ પ્રેશરને વધારવામાં પણ નોરએપિનેફ્રીન અથવા નોરએડ્રીનાલિનનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. ઓકે, હવે આપણે બીજા હોર્મોનની વાત કરીએ તો બીજા વિસ્તારની વાત કરીએ તો શું છે? એડ્રીનલ કોર્ટેક્સ. એડ્રીનલ કોર્ટેક્સ જે છે એ અલગ અલગ ભાગ ધરાવે છે. એડ્રીનલ કોર્ટેક્સ કેવો છે? સૌથી આઉટર પોર્શન છે, આપણે જોયો આ સૌથી આઉટર પોર્શન હોય છે એ કયો છે? એડ્રીનલ કોર્ટેક્સ. હવે અલગ અલગ 3 પ્રકારના ડિફરન્ટ રિજિયન ધરાવે છે. ઓકે, અને જે અલગ અલગ પ્રકારના 3 રિજિયન છે એ પર્ટિક્યુલર હોર્મોન ઉત્પન્ન કરે છે. પર્ટિક્યુલર હોર્મોનનું અલગ અલગ ફંક્શન હોય છે. ઓકે, તો જોઈએ આપણે એડ્રીનલના જે 3 જે એના અલગ અલગ પાર્ટ છે. ઓકે, અને આ બધાના જે હોર્મોન્સ છે એ બધા કેવા હોય છે? સ્ટીરોઇડ હોર્મોન્સ હોય છે. સ્ટીરોઇડ પ્રકારના હોર્મોન્સ જોવા મળે છે, અને જે આ સ્ટીરોઇડ હોર્મોન હોય છે એ બધાની જે એક સાથે ક્લસ્ટરમાં એને શું કહેવામાં આવે છે? કોર્ટિકોસ્ટીરોઇડ કહેવામાં આવે છે. શું કહેવાય છે? એડ્રીનલ કોર્ટેક્સના બધા હોર્મોન્સને એક સાથે શું કહેવાય? કોર્ટિકોસ્ટીરોઇડ્સ હોર્મોન. ઓકે, હવે આ 3 પાર્ટ્સમાં એના જે પાર્ટ જોવા મળે છે એના સૌથી પહેલાં આપણે નામ જોઈએ. સૌથી પહેલો પાર્ટ છે એ કયો છે? મિનરલોકોર્ટિકોઇડ્સ. આઉટર મોસ્ટ જે પાર્ટ હોય એને શું કહેવાય છે? મિનરલોકોર્ટિકોઇડ્સ. મિનરલ્સ પરથી તમને એનું નામ આઈડિયા આવી ગયું છે કે કોઈ પણ પ્રકારના એલિમેન્ટ્સ મિનરલ હોય છે એના બેલેન્સિંગમાં એ કામ આવતું હોય છે. સેકન્ડ નંબરનો જે પાર્ટ છે એ કયો છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. શું છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ, કે વચ્ચેનો હોય છે. વચ્ચેનો પાર્ટને શું કહેવામાં આવે છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ત્રીજા નંબરનો ઇનર મોસ્ટ પાર્ટ છે એ શું છે? સેક્સ હોર્મોન, કે એ ગોનાડ્સ જે છે મેલ અને ફિમેલ ગોનાડ્સ એના રિલેટેડ હોર્મોન ઉત્પન્ન કરતો હોય છે. ઓકે, તો આજે આપણે જોઈએ કે જો આ 3 પ્રકારના જે અલગ અલગ પાર્ટ્સ ધરાવે છે એ અલગ અલગ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. ઓકે, તો
તો જે આપણે અલગ અલગ પ્રકારના હોર્મોન્સ જોયા, મિનરલોકોર્ટિકોઇડ્સ છે, ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે અને સેક્સ હોર્મોન છે, એ પર્ટિક્યુલર જે ઝોનમાંથી ઉત્પન્ન થાય છે એ ઝોનનું નામ આપેલું છે. ઓકે, તો ફર્સ્ટ ઝોન છે એનું શું નામ છે? ઝોના ગ્લોમેરુલોસા. ઝોના ગ્લોમેરુલોસા, કે એ સૌથી બહારનું સ્તર છે અને એના જે કોષો હોય એ કેપ્સ્યુલની નીચી સપાટી આવેલ. આ કેપ્સ્યુલ છે, અહીંયા જુઓ તમે, અને આ બ્લડ કેપિલરી છે. ઓકે, એની નીચે તરત શું આવેલું છે? ઝોના ગ્લોમેરુલોસા, કે એને લંબ અક્ષે ગોઠવાયેલા નાના નાના ગોળાકાર કોષો, અને કેવા હોય છે? સમૂહમાં આવેલા હોય છે. જુઓ અહીંયા તમે જુઓ છો, આપણે અત્યારે એનું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, હવે આ છે એ કયા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે? આલ્ડોસ્ટિરોન તો જોયો, કોર્ટિકોસ્ટિરોલ જોયો આપણે. તો આ કયો છે? મિનરલોકોર્ટિકોઇડ જે હોર્મોન છે એનો સ્ત્રાવ આ ઝોના ગ્લોમેરુલોસામાંથી થશે. ઓકે, હવે આપણે જોયું બીજો જે મીડિયન પાર્ટ છે એ જોઈએ, ઝોના ફેસિક્યુલાટા, કે એ કયું છે? મિડલ પાર્ટ છે, મધ્ય સ્તર છે, એ મોટું હોય છે. આ બેયની કમ્પેરિઝનમાં કેવું હોય છે? મોટું હોય છે, ઝોના ફેસિક્યુલાટા. ઓકે, તો એના જે કોષ હોય છે એ સ્તંભીય આકારે ગોઠવાયેલા હોય છે. કેવા હોય છે? સ્તંભીય આકારે ગોઠવાયેલા હોય છે. ઓકે, હવે આ સ્તર છે ઝોના ફેસિક્યુલાટા, એ કયા પ્રકારના હોર્મોનનો સ્ત્રાવ કરે? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ. કયો? ગ્લુકોકોર્ટિકોઇડ. આપણે આગળ એનું ફંક્શન જોઈએ કે ગ્લુકોકોર્ટિકોઇડ કયા કાર્ય સાથે સંકળાયેલ છે. સૌથી લાસ્ટ પાર્ટ, ઇનર મોસ્ટ જે એનું સ્તર છે એ કયું છે? ઝોના રેટિક્યુલારિસ. ઝોના રેટિક્યુલારિસ, કે જે જાતીય હોર્મોન્સ છે, જે સેક્સ હોર્મોન છે એનો સ્ત્રાવ કરે છે. એનું પણ ફંક્શન આપણે આગળ જોઈએ. અને આ મેડ્યુલાની તો વાત કરી આપણે કે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન નામના હોર્મોનનો એ સ્ત્રાવ કરતો હોય છે. ઓકે, તો હવે આપણે જોઈએ. જો આ બધા પ્રકારના રિજિયન આવી ગયા: ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા, ઝોના રેટિક્યુલારિસ, આ મેડ્યુલા, અને આ એની છે બ્લડ ઉપરનું જે કેપ્સ્યુલ લેયર જોયું તો આપણે એ છે. ઓકે, આ પણ અલગ અલગ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર બતાવ્યું છે. હવે આપણે વાત કરીએ એની અંદર જે એના જે હોર્મોન્સ હોય છે, મિનરલોકોર્ટિકોઇડ, જે ક્યાં જોવા મળે છે? ઝોના ગ્લોમેરુલોસામાં. ઓકે, તો આપણે વાત કરીએ મિનરલોકોર્ટિકોઇડ્સ, કે એ મેજર હોર્મોન્સ છે. તો સોડિયમ અને પોટેશિયમનું જે બેલેન્સ હોય છે, જે પ્રમાણ હોય છે એ શું કરતું હોય છે? એ બેલેન્સ કરતું હોય છે. કોણ? મિનરલોકોર્ટિકોઇડ્સ. જુઓ, સોડિયમ અને પોટેશિયમ લેવલ છે એ બેલેન્સ કોણ કરે? કંટ્રોલ કોણ કરે? મિનરલોકોર્ટિકોઇડ્સ. ઓકે, બ્લડમાં જે સોડિયમ અને પોટેશિયમના અલગ અલગ આયનો આવેલા છે એનું પ્રમાણ, અથવા કિડનીમાંથી પણ આપણે સોડિયમનું શોષણ અને પોટેશિયમનો શું કરે છીએ? સિક્રિશન કરીએ અથવા ત્યાગ કરે છે. તો એનું જે સ્ટિમ્યુલેશન છે એ કોણ કરાવશે? મિનરલોકોર્ટિકોઇડ. ઓકે, વોટરનું જે રીએબ્સોર્પ્શન છે, એટલે કે જે આપણે કિડનીમાં મૂત્રપિંડ નલિકા દ્વારા જે પાણીનું પુનઃશોષણ થાય છે એનું પણ સ્ટિમ્યુલેશન, એટલે કે એનું ઉત્તેજક કોણ? મિનરલોકોર્ટિકોઇડ. ઓકે, આ સોડિયમ અને પોટેશિયમનો સ્ત્રાવ અટકાવે અને ફ્લુઇડ બેલેન્સ કહેવાય એ કોણ કરે છે? મિનરલોકોર્ટિકોઇડ્સ. ઓકે, હવે આપણે જોઈએ ગ્લુકોકોર્ટિકોઇડ. તો આ હોર્મોન છે એ કેવો હોય છે? કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને લિપિડના મેટાબોલિઝમ સાથે સંકળાયેલો હોય છે. એ ક્રિયાનું શું કરે છે? મેટાબોલિઝમનું નિયમન કરે છે. એટલે કે એનું ક્યારે શરૂ થવાનું હોય, ક્યારે બંધ થવાનું હોય, એનું મેટાબોલિઝમ, એ બધું કોણ કરે છે? ગ્લુકોકોર્ટિકોઇડ. ઓકે, એમાં કોર્ટિઝોલ, કોર્ટિકોસ્ટીરોઇડ અને કોર્ટિઝોન, એ પ્રકારના આખા એનું કોર્ટિકોઇડનું શું આવેલું હોય છે? સમૂહ આવેલું હોય છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે બ્લડમાં જે રુધિરનું પ્રમાણ હોય છે, જે શર્કરાનું પ્રમાણ હોય છે, એને પણ આ અસર કરતું હોય છે. ઓકે, કોર્ટિસોલ છે એ અલગ અલગ ડ્રગ્સ દ્વારા પણ લેવામાં આવતું હોય છે. આપણે આગળ વાત કરશું કે એ ન હોય તો
કેવી રીતે એના રિલેટેડ અલગ અલગ ડિસીઝ થાય છે. ઓકે, જે મસલ્સ હોય છે એમાં પણ પ્રોટીનનું મેટાબોલિઝમ કરે છે. પછી લીવર હોય એમાં એમિનો એસિડમાંથી શું કરે છે, ગ્લુકોઝનું નિર્માણ કરે. પછી જે કાર્બોદિત હોય કાર્બોહાઈડ્રેટ્સ એના, અને જે આપણે વાત કરી કે લિપિડનું મેટાબોલિઝમ પણ કોણ કરે છે, કોર્ટિકોઇડ કરે છે. પછી જે સાંધા આવેલા હોય છે એના દુખાવાને મટાડે છે, કોણ, કોર્ટિસોલ. દુખાવો હોય છે એને ઘટાડો કરે છે ને, એટલે બહુ દુખતો નથી. સાંધાના ભાગમાં જે સોજા ચડે ને, સોજા ચડવાની જે ઘટના હોય ને, એ પ્રક્રિયાની ઉત્તેજનને કારણે આવું થાય, એટલે એની અંદર જે દુખાવો થતો હોય એમાં ઘટાડો કરે. ઘણા બધા એવા ડ્રગ્સ હોય છે કે એ સાંધાની અથવા સંધિવાની સારવારમાં ઉપયોગ થતા હોય છે. ઓકે, કે એ પ્રતિકૂળ સંજોગો હોય તો આ લાઈફ સેવિંગ ડ્રગ્સ તરીકે કાર્ય કરે છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે ત્રીજો હોર્મોન હતો જે સેક્સ હોર્મોન. ઓકે, કયો હતો, સેક્સ હોર્મોન, કે એમાં બે પ્રકારના હોય, એન્ડ્રોજન હોય અને ઇસ્ટ્રોજન હોય. આ પર્ટિક્યુલર જેન્ડર માટે વપરાય છે એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન. એન્ડ્રોજન શેમાં આવેલા હોય છે, મેલ હોર્મોન્સ હોય છે જે હોય, અને ઇસ્ટ્રોજન છે એ ફિમેલ હોર્મોન છે. ઓકે, આમ તો બે આ ગોનાડોટ્રોપિક હોર્મોન જ કહેવાય, કારણ કે મેલ અને ફિમેલના ગોનાડ સાથે સીધા કનેક્ટેડ હોય છે. હવે વાત કરીએ આપણે કે કેવી રીતે આ કનેક્ટેડ હોય છે. તો સૌથી પહેલાં એન્ડ્રોજનની વાત કરીએ. કે એડ્રિનલના જે સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, કેલ્શિયમ છે, એનું બધાયનું જે સ્ટોર કરે ને, ઓકે, એ બધું સ્ટોર કરે ને એ આ ડાયોન સ્ટેટિક નામની આખી રિએક્શન આવે, ડીહાઇડ્રો એપી એન્ડ્રોસ્ટોરન કહેવાય એને. એની અંદર એનું બધાયનું સંગ્રહ થતો હોય છે. કે એ સંગ્રહમાં કેટલું એનું પ્રમાણ છે એ આધારે જે માદામાં જે એના ફિમેલ હોર્મોન હોય એસ્ટ્રોજન, એના અસરને ઉત્પન્ન કરે છે. અને જે એના સેકન્ડરી સેક્સ્યુઅલ જે કેરેક્ટરિસ્ટિક હોય છે, એટલે કે દ્વિતીય જાતીય લક્ષણો હોય, એના ઉપર પણ અસર કરે છે. ઓકે, એટલે કે આપણે જોઈએ કે પુરુષ અને જે ફિમેલ હોય છે એમાં બેમાં કેવી રીતે અલગ અલગ થાય. કે પુરુષમાં શું જોવા મળે છે, દાઢી, મૂછ, ઓકે, અવાજ ઘેરો બને છે. જ્યારે સ્ત્રીમાં જોઈએ તો એની જે મેમરી ગ્લેન્ડ હોય છે એમાં વિકાસ થાય છે. પછી દાઢી મૂછનો તો એમાં અભાવ હોય છે. અને જે એના બીજા લક્ષણો હોય છે, તીણો અવાજ, પછી મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થાય છે. તો એ બધા શું છે, સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ છે. તો એ બધાનું જે સ્ટિમ્યુલેટ કરવાનું કામ કોણ કરતું હોય છે, આ સેક્સ હોર્મોન. કે જે એનું ત્રીજું સ્તર હતું ઝોના રેટિક્યુલારિસ, ત્યાંથી આ સેક્સ હોર્મોન્સ ઉત્પન્ન થતા હતા. ઓકે, બે પ્રકારના જોયા, એન્ડ્રોજન અને ઇસ્ટ્રોજન. મેલમાં મેલ સેકન્ડરી કેરેક્ટર્સ ઉત્પન્ન કરશે અને ફિમેલમાં ફિમેલ સેકન્ડરી કેરેક્ટર્સ અલગ અલગ ઉત્પન્ન કરશે. ઓકે, તો હવે જોઈએ કે એની અસરને કારણે ક્યાં અથવા એની અંદર જો પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ ન થાય તો કયા પ્રકારના અલગ અલગ ડિસીઝ થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કસિંગ અથવા કોઝિંગ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. કુશિંગ સિન્ડ્રોમ પણ એને બોલાવાય છે, અલગ અલગ પ્રોનાઉન્સિએશન થતું હોય છે. તો આમાં શું થાય છે, હાઇપરગ્લાયસેમિયા અથવા ગ્લાયકોસુરિયા, આ ડાયાબિટીસની એક અસર કહેવામાં આવે છે. કે જેની ડોક હોય અથવા ગરદન હોય એની પાછળના ભાગે અથવા પેટના ભાગે અથવા ચહેરા ઉપર બહુ બધો ફેટનો જમાવટ થઈ જાય. શું થાય, ચરબીની જમાવટ થઈ જાય, એટલે ફેસ બહુ આમ મોટો દેખાય. ગરદનમાં પણ બહુ બધું ફેટ હોય છે. ઓકે, અને જે કિડની દ્વારા પોટેશિયમનો નિકાલ કરવાનો હોય ને એ કરે ત્યારે શું થાય છે, એના જે મસલ્સ હોય એ સાવ વીક બની જાય છે. હવે ગ્લાયકોનિયોજિનેસિસ કે જે શું કરે છે, પ્રોટીન અને બિન કાર્બોહાઈડ્રેટ જે સોર્સ છે એમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરે છે. એટલે કે લિપિડ અને પ્રોટીનમાંથી ગ્લુકોઝ મેળવે છે. ઓકે, કુશિંગ સિન્ડ્રોમમાં બીજું શું થાય છે કે આ મોટા ભાગે 20 થી 50 વર્ષની એજ ઉપર વધારે અસર કરે છે. ઓકે, 10 થી 15
એવરી મિલિયન પીપલ આર અફેક્ટેડ ઈચ યર, એટલે કે 10 થી 15 મિલિયન પીપલ દર વર્ષે આનાથી અફેક્ટેડ થાય છે. હવે એના સિમ્ટમ્સની વાત કરીએ કે કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે. તો ઇન્ક્રીઝડ ફેટ અરાઉન્ડ નેક, આપણે વાત કર્યું એમ કે ગરદનની પાછળના અને ગરદનની ભાગે, પેટ પર અને ચહેરા ઉપર ફેટની જમાવટ થાય છે. ઓકે, ચરબીની જમાવટ થાય. ફ્રેજાઇલ અને થીન સ્કિન, બહુ પાતળી અને સ્કિન હોય છે સાવ. સ્ટ્રેચ માર્ક ઓન એબડોમિનલ, થાઈ, આર્મ એન્ડ બ્રેસ્ટિસ, એટલે કે લીસોટા જોવા મળે છે કે ચરબી જ્યારે ઓછી થાય પછી કેમ એનું જે સ્ટ્રેચ માર્ક જોવા મળે એ પેટના ભાગે, સાથળના ભાગે, હાથના ભાગે અને છાતી પર જોવા મળે છે. સ્નાયુનો ઘસારો થાય છે. ઓકે, બોન એન્ડ મસલ્સ વીકનેસ, એટલે કે જે હાડકાં હોય છે એ નબળા પડતા જાય છે, કારણ કે પોટેશિયમનો જે નિકાલ થવાનો હોય એ હરખો ના થતો હોય એટલા માટે. સિવિયર ફેટિક, એટલે બહુ આમ નબળું માણસ દેખાય. કેવું દેખાય? સાવ નબળું, કોઈ પણ પ્રકારનું કામ ન કરી શકે, થાકેલું થાકેલું લાગે. ઇરિટેબિલિટી એન્ડ એન્ઝાયટી, શું જોવા મળે છે એનામાં? તાણ સૌથી વધારે જોવા મળે છે. ઇરેગ્યુલર ઓર સ્ટોપ્ડ મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇન વુમન, કે સ્ત્રીમાં જે માસિક સ્ત્રાવ આવતો હોય એનો અભાવ જોવા મળે છે અને એની મેમરી ગ્લેન્ડ હોય છે એનું ડેવલપમેન્ટ પણ બહુ જોવા મળતું નથી. અને પુરુષોમાં શું અસર જોવા મળે છે આની? કે એની છાતી પર વાળ અને ચહેરા પરના વાળ, એ બધું જે જોવા મળે એવી જ અસર કોના પર થાય છે? ફિમેલ ઉપર થાય છે. કે બહુ હોર્મોનનું જે ઇમ્બેલેન્સ થઈ ગયું એના કારણે એના ચહેરા પર, એના છાતી પર બહુ બધા વાળ જોવા મળે છે, જેમ કે પુરુષોમાં હોય એવી રીતના. ઓકે, પુરુષોમાં સ્ત્રીત્વ જોવા મળે અને સ્ત્રીમાં પુરુષોનો જેવા લક્ષણો જોવા મળે. હવે આ થઈ ફિમેલની વાત. હવે મેલની વાત કરીએ કે કુશિંગ સિન્ડ્રોમ થયું હોય તો કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે? ઓકે, તો એનો અવાજ પણ સ્ત્રી જેવો હોય છે, એની અંદર મેમરી ગ્લેન્ડ હોય છે એ મોટી બને છે અને દાઢી મૂછનો શું હોય છે? અભાવ હોય છે. એની અંદર જે એના જાતીય સ્ત્રી જેવા જાતીય લક્ષણ હોય છે ને એનો વિકાસ પામે. કોનામાં? પુરુષમાં. હવે આપણે જોઈએ શું બીજું કોઝ છે કશિંગ સિન્ડ્રોમના, કે કોર્ટિસોલ મેડિસિન ઓરલી લેવામાં આવે, એટલે કે મોઢા વાટે દરરોજ 1 વીક અથવા 1 મહિના સુધી શું લેવામાં આવે છે? આ કોર્ટિસોલની મેડિસિન લેવામાં આવે છે, એટલે કે દવા લેવામાં આવે છે. અસ્થમા છે, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે. ઓકે, આ બધા માટે લેવા માટેની જે દવા છે એ પણ આ કશિંગ સિન્ડ્રોમમાં લેવાતી હોય છે. કશિંગ સિન્ડ્રોમ છે અથવા ડિસીઝ છે અત્યારે કોમન છે. ઓકે, કારણ કે જે વધારે પડતું એડ્રિનલ કોર્ટિકોલ સ્ટીરોઇડ હોર્મોન જે હોય છે, ટ્રોપિકો હોર્મોન, એનું પિટ્યુટરીમાંથી સૌથી વધારે સ્ત્રાવ થવાના કારણે આ પ્રકારનો સિન્ડ્રોમ થતો હોય છે. ઓકે, કે એસીટીએચ છે એ ક્યાંથી? પિટ્યુટરીમાંથી સ્ટિમ્યુલેટ કરશે કોને? એડ્રિનલ ગ્લેન્ડને, કે એસીટીએચ છે એડ્રિનલ કોર્ટિકોટ્રોપિક હોર્મોન, કે તમે પ્રોડ્યુસ કરો. તો એડ્રિનલ શું કરશે? એને એક્સેસિવ માત્રામાં પ્રોડ્યુસ કરવા મળશે, એને કોઈ પણ પ્રકારનું ઇનિબિટરી રિસ્પોન્સ ના મળે, એટલે વધારે પ્રોડક્શન થઈ જાય. તો એસીટીએચનો વધારે પડતો સ્ત્રાવ થવાથી આ કશિંગ સિન્ડ્રોમ છે એ ઉત્પન્ન થાય છે. ડાયગ્નોસિસ જોઈએ તો એનો જે કેટલું લેવલ છે કોર્ટિસોલનું એના કારણે થાય છે કે બ્લડમાં કેટલું હોવું જોઈએ? 4 થી 9 માઇક્રોગ્રામ પર 100 ml અને યુરિનમાં 2 થી 18 માઇક્રોગ્રામ પર 24 કલાક. ઓકે, એની ટ્રીટમેન્ટ જોઈએ આપણે કે ડ્રગ થેરાપી દ્વારા ડ્રગના અલગ અલગ ડોઝીસ આપવામાં આવે છે ધીરે ધીરે. ઓકે, મેડિકલ સુપરવિઝનની અંડરમાં એને ડ્રગના અલગ અલગ ડોઝીસ આપવામાં આવે છે. કે કશિંગ સિન્ડ્રોમ છે એ ઘણીવાર પિટ્યુટરી ટ્યુમર, એટલે કે પિટ્યુટરીની અંદર ગાંઠ થતી પણ ઘણીવાર જોવા મળે છે, કે જેને સર્જરી દ્વારા રિમૂવ કરવાની પણ સલાહ ડૉક્ટર આપતા હોય છે. ઓકે, સેકન્ડ જોઈએ આપણે એડિસન ડિસીઝ, કે એ પણ એ હોર્મોનના ઇમ્બેલેન્સને કારણે થતી અલગ ડિસીઝ છે. ઓકે, તો જોઈએ આપણે એડિનલ ગ્લેન્ડ જ્યારે ઇનફ માત્રામાં કોર્ટિસોલ હોર્મોન ઉત્પન્ન ન કરે, એટલે એના અભાવ
જ્યારે વર્તાય ત્યારે આ પ્રકારનું એડિશન ડિસીઝ થતી હોય. આ કોઈ પણ ઉંમરમાં થતી ડિસીઝ છે. ઇનસફિશિયન્સી કહેવાય ને, હોર્મોનની ઇનસફિશિયન્સી હોય ત્યારે આ ડિસીઝ ઉત્પન્ન થાય. કશિંગ ડિસીઝમાં શું થાય છે, એમાં હોર્મોનનો વધારે પડતો સ્ત્રાવ થાય, જ્યારે આમાં શું થશે, હોર્મોનનો ઓછા પ્રમાણમાં સ્ત્રાવ થાય. તો આમાં ક્યાં ક્યાંના લક્ષણો જોવા મળે છે, તો કે વેઇટ લોસ સૌથી પહેલો છે. એ વેઇટ લોસ, વજન બહુ ઘટતો જાય છે. લોસ ઓફ એપેટાઇટ, મસલ્સ વીકનેસ, નોઝિયા, વોમિટિંગ અને ડાયેરિયા, આ એના લક્ષણો છે. હવે આપણે એની ટ્રીટમેન્ટ જોઈએ કે કોર્ટિસોલ ઇઝ રિપ્લેસ્ડ ઓરલી વિથ હાઇડ્રોકોર્ટિસોન ટેબ્લેટ્સ ટેક ઓવર ટ્વાઇસ 1 or twice per day. ઓકે, અને આલ્ડોસ્ટિરોન ઇઝ ઓલ્સો રિપ્લેસ્ડ વિથ ઓરલ ડોઝિસ ઓફ ફ્લુડ્રોકોર્ટિસોન. એટલે કે ઓરલી મોઢા વટિયા 2 પ્રકારની હોર્મોનલ ગોળીઓ લેવામાં આવે છે કે જે શું કરે છે, જે કોર્ટિસોલ હોર્મોનની કમી વર્તાણી હતી એટલે એ ફીલ કરશે. ઓકે, એડિશન ડિસીઝમાં શું થશે કે હોર્મોનના ઓછા સ્ત્રાવણને કારણે એડિશન ડિસીઝ, એમાં મસલ્સ વીકનેસ છે, લોસ ઓફ એપેટાઇટ્સ છે, પછી વેઇટ હોય ઓછો થતો હોય છે, ડાયેરિયા જોવા મળે છે, વોમિટિંગ. ઓકે, એ બધા અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળે તો માનું કે કોર્ટિસોલ હોર્મોનની શું છે, ગડબડી છે, એનો ઓછો સ્ત્રાવ થાય છે. એના કારણે જે હોર્મોનલી અલગ અલગ મેડિસિન લેવામાં આવે છે જે શું કરશે, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય એને પૂરતું કરશે. તો આ થઈ આપણા એડ્રિનલ ગ્લેન્ડની વાત, કે એમાં જોયું આપણે એડ્રિનલ મેડ્યુલા અને એડ્રિનલ કોર્ટેક્સ, એમાં કયા પ્રકારના પાર્ટ આવેલા હોય અને કયા પ્રકારના પાર્ટ અલગ અલગ હોર્મોન ઉત્પન્ન કરે છે.